શાંતિથી બેસીને એકલા વિચારવાની જરૂર છે ઘણી બધી વસ્તુઓ ઉપર. જ્યારે તમે કોઈ કન્ટ્રીમાં હો અને જોબ મળવામાં ડિફિકલ્ટી થતી હોય તો ઘણા બધા પ્રશ્ન છે તમારે વિચારવા પડશે. સૌથી પહેલો પ્રશ્ન, તમે જે પણ સ્ટડી કરેલું છે બેચલર કે માસ્ટર, એ સ્ટડીના આધારે તમને કયા સેક્ટરમાં જોબ મળી શકે અને કઈ કઈ પોઝિશન ઉપર જોબ મળે. ઉદાહરણ તરીકે તમે માઇક્રોબાયોલોજી કર્યું છે તો તમને તમે કંઈ જોબ સર્ચ કરો તો માઇક્રોબાયો અથવા માઇક્રોબાયોલોજીસ્ટ આવું કંઈ લખો તો જો પોઝિશન હોય તો મળે. પણ તમને ખબર હોવી જોઈએ કે માઇક્રોબાયોલોજી કરેલું છે તો એન્વાયરમેન્ટલ મોનિટરિંગ આસિસ્ટન્ટમાં પણ અપ્લાય થઈ શકે, બાયોમેડિકલ સાયન્ટિસ્ટની પોઝિશનમાં પણ અપ્લાય થઈ શકે જો એસસીપીસી હોય તો. ઘણા બધા કેન્ડિડેટ છે જેને માઇક્રો પ્લસ ડીએમએલટી કે એમએલટી ઇન્ડિયામાં કરેલું હોય તો એ લોકો ફ્લેબોટોમિસ્ટની પોઝિશન પર પણ અપ્લાય કરી શકે. એનું એક સર્ટિફિકેશન હોય લેવું પડે. ઘણી બધી વાર એસેસરી સર્ટિફિકેટ્સ કે ટ્રેનિંગ કરવા પડતા હોય છે. ઘણી બધી વાર ડાયરેક્ટ તમે કઈ પોઝિશન માટે અપ્લાય કરી શકો. તમે જ્યારે ફૂડ કંપનીમાં અપ્લાય કરો છો તો ત્યાં કંઈક પોઝિશન તમારા માટે અલગ હોય છે. ફાર્મામાં તમે અપ્લાય કરો તો ત્યાં કંઈક પોઝિશન અલગ હોય છે. ઘણી બધી વાર માઇક્રોબાયોલોજી માટે ક્યુસી માઇક્રોબાયોલોજીસ્ટની આવી પોઝિશન, ઘણી બધી વાર લેબોરેટરી એનાલિસ્ટ કે લેબોરેટરી ટેકનિશિયન અથવા લેબોરેટરી આસિસ્ટન્ટની પોઝિશન. તો આ વસ્તુ જાણવાની જરૂરી છે. હવે એકવાર તમને પોઝિશન ખબર પડે તો તમને આઈડિયા આવે કે તમારે જ્યાં પણ સર્ચ કરો છો બરાબર છે ત્યાં તમે એ બધા વર્ડ્સ નાખીને તમે સર્ચ કરી શકો. કારણ કે ઘણી વાર કેવું થાય કે જોબ લિસ્ટ હોય 200-300 જોબ્સ, એમાં તમારે માટે જોબ હોય પણ તમે પર્ટિક્યુલર એ જોબ સર્ચ ના કરી શકો એટલે તમને એમ થાય કે કંપનીમાં વેકેન્સી નથી. બીજી વસ્તુ, ઘણા બધા લોકોનું સ્ટડી અને વર્ક એક્સપિરિયન્સ ઇરિલેવન્ટ હોય છે. હવે જ્યારે આવો ઇરિલેવન્ટ સ્ટડી અને એક્સપિરિયન્સ હોય એનઓસી બનાવીને તમે ક્યાંય અપ્લાય કરો તો એ જસ્ટિફાઈ નથી થતું કે તમે પ્રોપર ફ્લોમાં છો. સારી કંપનીઓ છે આવા કેન્ડિડેટને સિલેક્ટ નથી કરતી. તો તમે કંઈક એવું પાટિયું બેસાડો અને ઇરિલેવન્ટ એક્સપિરિયન્સ છે એ બધું રિમૂવ કરીને ત્યાં કંઈક રિલેવન્ટ એક્સપિરિયન્સ એડ કરવાનો ટ્રાય કરો. ઘણી બધી વાર સીવીમાં થોડો ફેક એક્સપિરિયન્સ પણ નાખવો પડે, પણ એ ફેક એક્સપિરિયન્સ ત્યારે જ નખાય જો તમે એક્સ્ટ્રા રીડિંગ કરીને જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂમાં બેસો એને જસ્ટિફાઈ કરી શકો તો ધેટ વિલ બી ફાઇન. પણ એ મેજર લેવલે ના હોવું જોઈએ. કારણ કે જો મેજર લેવલે હોય તો સામેવાળો વ્યક્તિ છે એ ઘણા વર્ષથી લોકોના હાયર કરે છે, એના જોડે એ એક્સપર્ટાઇઝ છે કે એ લોકોને ઓળખી શકે. બીજી વસ્તુ, જ્યારે પણ તમારી જોડે સ્ટડી છે અને કદાચ લિટલ એક્સપિરિયન્સ છે, બહુ વધારે નથી, તો તમારે થોડો એક્સપિરિયન્સ અર્ન કરવો પડશે. હવે એ એક્સપિરિયન્સ ક્યારે અર્ન થઈ શકે? ડ્યુરિંગ સ્ટડી. હવે ધારો કે તમે ઇન્ડિયાની અંદર બેચલર કર્યું છે, તમે ઇન્ડિયાની અંદર કંઈક બેચલર કે માસ્ટર પછી જોબ કરી છે, પછી ફરી તમે માસ્ટર કરવા માટે અહીંયા આવ્યો છો, તો ડ્યુરિંગ માસ્ટર તમારે એ માસ્ટરી બતાવવી પડશે. તમે સેકન્ડ ટાઈમ માસ્ટર કરવા આવો છો તો તમારે થોડું માસ્ટર બનવું પડશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી બતાવવી પડશે. તો એક્સ્ટ્રા ટાઈમમાં થોડું શીખો, થોડું માઇક્રો લર્નિંગ કરો શરૂઆતથી, જેનાથી તમારું 1 વર્ષનું સ્ટડી પતે ત્યાં સુધીમાં તમે યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જે પણ કન્ટ્રીમાં હોય એ કન્ટ્રી માટે પ્રિપેર થઈ જાઓ. બીજી વસ્તુ કે જ્યારે તમે અહીંયા સ્ટડી ફેઝમાં હો છો તો તમારું સ્ટડી પતતા જ તમે જે પણ કન્ટ્રીમાં છો એ કન્ટ્રીનું જોબ માર્કેટ કેવું છે જાણવાનું ટ્રાય કરો. હવે ધારો કે આપણે એવું કહીએ કે ગુજરાતની અંદર અંકલેશ્વર, સુરત અથવા અમદાવાદ, મહેસાણા આ બધી જગ્યાએ ફાર્મા સારું છે, વાપી, વલસાડ છે ત્યાં ઘણી ફાર્મા કંપની મળી રહી. પણ તમે પર્ટિક્યુલર એમ કહો કે હું આણંદમાં છું તો આણંદની અંદર પર્ટિક્યુલર ફાર્મા કંપની તમારે શોધવી હોય તો તમને એ લેવલે ના મળે જે તમને અંકલેશ્વર કે સુરતમાં મળે, અથવા વાપી, વલસાડ મળે, અથવા મહેસાણા મળે. આવી જ રીતે કે જોબ માર્કેટ સમજો અને પછી એક વસ્તુ તમારે કરવાની જરૂર છે કે તમારા માટે જે પોઝિશન છે એના માટે તમે ChatGPTને પૂછો, ક્લોડને પૂછો તમારા માટે કઈ પોઝિશન એપ્લિકેબલ થાય. તમે તમારા કોર્સ ટ્યુટરને પૂછો જે કોર્સ કરો છો તમે કઈ પોઝિશન ઉપર જઈ શકે. તમારા સિનિયર્સને પૂછો, તમે ત્યાંનો જોબ રેકોર્ડ શોધો કે છેલ્લા 4-5 વર્ષમાં તમે જે કોર્સ ભણ્યા છો એ કોર્સમાંથી છોકરાઓ ક્યાં જોબ પર લાગ્યા છે. આવું પૂછી શકાય કોર્સ ટ્યુટર. તમને મેલ લખતા નથી આવડતો તો મને કહો, હું તમને મેલ આપીશ. પણ તમે તમારા કોર્સ ટ્યુટરને પૂછો, તમારા પ્રોગ્રામ લીડર હોય એને પૂછો કે ભાઈ અમે કઈ પ્રોગ્રામમાં ક્યાં અમે જોબ માટે કરી શકીએ, અમે ક્યાં ઇન્ટર્નશિપ કરી શકીએ. જેવું તમારું સ્ટડી પતે એટલે તરત જ તમે ક્યાંક ઇન્ટર્નશિપ કે ટ્રેનિંગમાં લાગો. ભલે 2-3 મહિના તમારે અર્નિંગ વગર રહેવું પડે, ભલે તમારે 2-3 મહિના થોડું ઓછું કમાવાનું થાય. શરૂઆતમાં ઓછું કમાયેલું તમને ફ્યુચરમાં બહુ કામમાં લાગશે. આના પછી લોકો શું કરે છે કે સ્ટડી પૂરું થાય એટલે જ્યાં મળે ત્યાં ફૂલ ટાઈમ જોબ લઈ લે છે અને ઘણો બધો ટાઈમ વેસ્ટ કરી નાખે છે. પછી જ્યારે વિઝા પતવા આવે છે ત્યારે શોધે કે મારે જોબ શોધવી છે. ધીસ ઇઝ હાઉ યુ કેન નોટ ફાઇન્ડ એની જોબ. આના પછી કે જ્યારે તમે તમારું સ્ટડી પૂરું થાય, ચાલો ધારો કે સ્ટડી વખતે તમે સ્ટડી કરો છો, પાર્ટ ટાઈમ જોબ કરો છો, કદાચ તમે વધારે ટાઈમ ના આપી શકો, પણ સ્ટડી જેવું પૂરું થાય અને જેવા તમે PSWમાં મૂવ થાવ છો અથવા ગ્રેજ્યુએટ વિઝામાં અથવા વર્ક ફાઇન્ડિંગ વિઝા જે પણ અલગ કન્ટ્રીનું નામ હોય એમાં જ્યારે તમે મૂવ થાવ છો તો શરૂઆતથી થોડું ડેઇલી માઇક્રો લર્નિંગ એટલીસ્ટ કે તમારે ઇન્ટરવ્યૂ એટેન્ડ કરવાનું છે. આ રીતે તમે પ્રિપેર થાવ. હું બધાને એક ગોલ્ડન એડવાઇસ આપું છું કે જ્યારે પણ તમે ફ્રી થાવ એટલીસ્ટ સેટરડે કે સન્ડે ડ્યુરિંગ સ્ટડી, ધારો કે તમને ખબર છે કે તમને આ 3 અલગ પોઝિશન ઉપર જોબ મળશે તો એ પોઝિશનને તમે સર્ચ કરો. ભલે તમે અપ્લાય ના કરી શકો,
એનું જોબ ડિસ્ક્રિપ્શન તમે વાંચો, અને જોબ ડિસ્ક્રિપ્શન વાંચ્યા પછી તમને કંઈ ના આવડે તો તમે ChatGPT ને પૂછો કે મેં BSc કર્યું છે, મેં MSc કર્યું છે, અથવા મેં બેચલર માસ્ટર કર્યું છે, મેં આ એન્જિનિયરિંગ કર્યું છે, તો આ સબ્જેક્ટ કર્યો છે, મને આટલું આવડે છે, હું યુકેમાં કે કેનેડામાં કે ઓસ્ટ્રેલિયામાં આના ઉપર કામ કરું છું. ChatGPTમાં લખતા ના આવડે તો તમે વોઇસ ઓવર કરી શકો, માઇક્રોફોનથી બોલી પણ શકો. અને મારા સબ્જેક્ટ માટે આવી એવી પોઝિશન છે, કદાચ જો આના સિવાય કોઈ બીજી પોઝિશન હોય તો એ પોઝિશન પણ મને સજેસ્ટ કર. એના જોડે કે એ પોઝિશન છે એમાં જો તમે જોબ ડિસ્ક્રિપ્શન એનું શોધ્યું છે તે આખું કોપી કરીને નાખો કે આ પોઝિશન છે એનું જોબ ડિસ્ક્રિપ્શન આવું છે, તો મારે એવી કઈ વસ્તુ શીખવી પડશે જેનાથી હું આ બધી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકું. તો એ તમને જસ્ટિફાઈ કરશે કે ભાઈ તમારા બેચલર માસ્ટરમાં તમે આ વસ્તુ શીખ્યા છો. કારણ કે જ્યારે તમે ઇન્ટરવ્યૂમાં બેસો અથવા કવર લેટર લખશો ત્યારે તમે જે વસ્તુ CVમાં લખો છો એ વસ્તુ તમારે વિથ એક્ઝામ્પલ તમારે બતાવવી પડશે. ધારો કે હું આજે માઇક્રોનો કેન્ડિડેટ છે અને એવું લખી દઉં કે ભાઈ મને MLT આવડે છે, પણ મારે એ પ્રૂવ કરવું પડશે કે મેં MLT ક્યાં મેં શીખેલું છે, ક્યાં કરેલું છે. તો સામેવાળી કંપની છે ને ખબર પડશે કે ભાઈ આ વ્યક્તિને આ કોન્ફિડન્ટ છે આટલા લેવલે, આ યુકેની અંદર આ કંપનીમાં એને આ કામ કરેલું છે, એવી રીતે. બરાબર, તો આ એક વસ્તુ કરો. હવે આ બધું થઈ જાય એટલે તમને ઘણો બધો આઈડિયા આવી જશે કે તમારે CVમાં કઈ વસ્તુ એડ કરવી પડશે. CV અને કવર લેટર કઈ રીતે કરવું એ તમને ખબર જ છે, પણ ફરી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. પણ એના જોડે એવી કંપની શોધો કે જ્યાં શરૂઆતમાં તમે એન્ટ્રી લેવલે ઘૂસી શકો. શરૂઆતમાં મોટાભાગે છોકરાઓ સ્પોન્સરશિપની તો સ્પોન્સર એમ્પ્લોયરની રાહ જોતા, એવું ના કરો. પછી સાઈડમાં તમે સ્પોન્સર એમ્પ્લોયરને શોધતા રહો તમારી ફિલ્ડ રિલેટેડ. ઘણા બધા છોકરાઓ એવું કરે છે કે જોબ વગર છે એ ડાયરેક્ટ જ કે જ્યાં પણ જોબ મળે ત્યાં કરે ને ત્યાં સ્ટીક રહી છે. થોડું ઘણું પણ અપ એન્ડ ડાઉન નથી કરવું. લંડનની અંદર તમને 1600 પાઉન્ડ પગાર મળે છે, બરાબર છે, અને પછી તમારે કદાચ જો કે બીજી સિટીમાં આવીને 1200-1300માં કામ કરવું પડે, તમારે નથી આવવું. તમારે તમારી કમ્ફર્ટ ઝોન નથી છોડવી. કમ્ફર્ટ ઝોન જ્યાં સુધી નહીં છોડો ને ત્યાં સુધી તમારું સક્સેસફુલ કરિયર નહીં થાય. હું એવું નથી કહેતો કે લંડનમાં જોબ્સ નથી, લંડનમાં ઘણી બધી જોબ્સ છે, પણ અમુક વાર તમે સમજો છો આપણો ટોપિક આઉટ ઓફ ટોપિક મારે નથી કરવો. કમ્ફર્ટ ઝોન અમુક વાર છોડવી પડે અને ગૂગલ મેપને ઝૂમ ઇન કરીને જોવો પડે કે ક્યાં કઈ કંપની છે. તો આપણને ખબર પડે કે કેવી કંપનીઝ રિમોટ એરિયામાં છે, કેવી કંપની સ્કોટલેન્ડમાં, વેલ્સમાં, બરાબર, આઈડિયા આવી રીતે. તો થોડું આના ઉપર વર્કઆઉટ કરવું પડે. કોઈ પણ જગ્યાએ કોઈ પોઝિશન ગ્રેપ કરવા માટે થોડો ટાઈમ આપવો પડે. અને એના માટે હું જેમ અત્યારે જોઉં ગાર્ડનમાં બેઠો છું ને એવી રીતે એકલા બેસવું પડે. એકલા બેસીને શાંત મને વિચારવું પડે. આ છે અને ટાઈમ આપવો પડે તો ઘણું બધું આપણે લઈ શકીએ.